ટ્રાવેલ બ્લોગ છે, એટલે સાચું કહું તો મને હજુ બરાબર નથી ખબર કે બ્લોગ કેવી રીતે શૂટ કરવો, ક્યાં કેમેરો ચાલુ કરવો, શું રેકોર્ડ કરવું અને શું બોલવું. આ બધું હું પહેલી વાર ટ્રાય કરી રહી છું, એટલે કદાચ આ બ્લોગ તમને થોડો ઇનકમ્પ્લીટ લાગશે, કારણ કે બધું જ રેકોર્ડ થઈ શક્યું નથી. પણ મેં વિચાર્યું કે પરફેક્ટ બનાવવાની રાહ જોવાને બદલે જે રીતે થયું છે એ રીતે જ મારી જર્ની તમારી સાથે શેર કરું. આજે અમે સાતકુંડા ફરવા ગયા હતા, તો ચાલો જે કંઈ શૂટ થયું છે એ બધું હું તમને બતાવું. અને હા, મારી શરૂઆત છે. આગળના બ્લોગ્સમાં ધીમે ધીમે હું વધુ સારું શૂટિંગ અને એડિટિંગ શીખી જઈશ. અહીં આવીને એવું લાગે છે ને કે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એમ. મને હંમેશાથી નેચર બહુ જ ગમે છે. ખાસ કરીને પહાડ, હરિયાળી, વોટરફોલ જોવું મને ખૂબ જ ગમે છે. એટલે જ્યારે પણ આવી સુંદર જગ્યાએ જવાનો મોકો મળે ને ત્યારે મન એકદમ ખુશ થઈ જાય છે. આજે હું આવી એક જ સુંદર જગ્યા સાતકુંડા ફરવા આવી છું. અહીંના પહાડો, ઠંડી હવા, લીલોતરી, વોટરફોલનો અવાજ, આ બધું જોઈને ખરેખર એવું લાગે છે ને કે થોડા સમય માટે હું રોજિંદી દુનિયાથી દૂર આવી ગઈ છું. મને લાગે છે કે નેચરમાં કંઈક એવું છે જે આપણું મન શાંત કરી દે છે. આજે બસ આ સુંદર વાતાવરણને ફીલ કરવું છે, થોડા સુંદર મોમેન્ટ્સ જીવવા છે અને એ મોમેન્ટ્સ તમારી સાથે શેર કરવાના છે. આ ફર્સ્ટ કુંડ છે અને આવા હજુ 6 કુંડ છે. જો તમને પણ આવા નેચર, પહાડ અને વોટરફોલ ગમે છે તો આ વ્લોગ અંત સુધી જરૂર જોતા રહેજો. ક્યારેક ખુશ રહેવા માટે બહુ કંઈ નથી જોઈતું, બસ એક સુંદર જગ્યા, શાંત વાતાવરણ અને પોતાના લોકો સાથે થોડો સમય. તો મળીએ આગલા સ્ટડી વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.